સુરક્ષાને ધ્યાનમાં રાખી અને દિલ્હીમાં થયેલ બ્લાસ્ટને ધ્યાનમાં રાખી વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પર સઘન ચેકિંગ. જે પ્રકારે ગઈકાલે દિલ્હી ખાતે એક વિસ્ફોટનો બનાવ બનવા પામ્યો હતો. એક કારમાં થયેલ બ્લાસ્ટને લઈને વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે વડોદરા શહેરના રેલવે સ્ટેશન, બસ ડેપો, મલ્ટીપ્લેક્સ, મોલ તથા જાહેર સ્થળો પર ચેકિંગ પોલીસ દ્વારા વધારવામાં આવ્યું છે. તે જ રીતે આજે વડોદરા બસ ડેપો ખાતે બોમ્બ સ્ક્વોડ દ્વારા મુસાફરી કરી રહેલા તથા બસની રાહ જોવા માટે ઉભા રહેલા મુસાફરોના સામાન્ય ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. તથા બસ સ્ટેન્ડ નીચે સિક્યુરિટી દ્વારા પણ તમામ આવતા જતા મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. તથા સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે, જેનાથી કોઈ દુર્ઘટના ન સર્જાય અને મોટી જાનહાનિ ન થાય તેનું પણ કડકાઈપૂર્વક હુકમ કરવામાં આવેલ છે. તથા બસ સ્ટેન્ડની અંદર કોઈ પણ જગ્યાએ બિનવારસી સામાન જોવામાં આવે તો તરત જ પોલીસને જાણ કરો. તથા તમામ સિક્યુરિટી હોય કે પોલીસ હોય, જ્યાં સુરક્ષાનો સવાલ આવે ત્યાં આપણે બધાને સાથે મળીને એકબીજાને સાથ સહકાર આપવો જોઈએ, જેથી આપણે બધા સુરક્ષિત રહી શકીએ. दिल्ली में गए काले जो ब्लास्ट थयो तो અને ધ્યાનમાં રાખીને બધી સુરક્ષા વ્યવસ્થા ચાક ચોબંધ કરી નાખી છે. આપણે સિક્યુરિટીવાળા બી વધારી દીધા છે. આપણા બરોડા સિટી પોલીસને બહુ સહકાર મળે છે. આની તરફ સે બી ઇન્સ્ટ્રક્શન આપેલું છે અમે લોકોને કે તમે જરા પાર્કિંગ વગેરેમાં और टेबल नंबर 1, 2, 3 जहाँ भी चेकिंग था है प्रॉपर चेकिंग कराओ. तो प्रॉपर चेकिंग चाले છે. ઠીક છે. और ડીસીપી સ્ટાફ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચવાળા, સિયાજીગંજ પોલીસ ચોકી બધા સહકાર આપે છે અમે લોકોને. કાલે બી આવીને ગયા હતા. અત્યારે થોડી દેર પહેલાં બી ચેકિંગ કરીને પછી બધાને ચેક કરીને બધાને કહીને ગયા છે કે તમે એવી રીતે કામ કરશો. તો એવી રીતે કામ ચાલુ રહ્યો છે. કોઈ કિસી तरह की कोई प्रॉब्लम હતી નહીં અત્યારે સુધી. કોઈ प्रॉब्लम नहीं હતી.